ટોરેન્ટ પાવરે જે રીતે અમદાવાદીઓને આપણને ઠગ્યા છે, ફિક્સ ચાર્જના નામે જીબી કરતા આપણી પાસે વધારે પૈસા લઈ રહ્યા છે. ટોરેન્ટ પાવર દ્વારા આપણા ઘરે સોલર પેનલ લગાવીએ અને જો આપણે વીજળી પ્રોડ્યુસ કરીએ તો એ પોતે આપણને મોંઘી વીજળી આપે અને આપણી પાસેથી 10 ગણી સસ્તી વીજળી પરચેસ કરે. આ ઉઘાડીનું ટોરેન્ટ પાવરની છે કે નહીં? શું આપણે જે પ્રોડ્યુસ કરીએ છીએ સોલરની વીજળી, એ વીજળી કઈ વિદેશથી આવે છે? કાં તો આ લોકો જે વીજળી વેચી રહ્યા છે એ કઈ વિદેશથી લાવે છે? તો શાના માટે આટલો ભેદભાવ? 9 રૂપિયા યુનિટ આપણને વીજળી આપવામાં આવે અને એની સામે સોલરની વીજળી માત્ર 2 રૂપિયામાં ખરીદી કરવામાં આવે. આ 7 રૂપિયાનો ગાળો શાના માટે રાખવામાં આવી રહ્યો છે? ફિક્સ ચાર્જના નામે જીબી કરતા વધારે રૂપિયા આપણી પાસે શાના માટે લેવામાં આવી રહ્યા છે? શું જીબી આપણને વીજળી નથી આપી રહી? ટોરેન્ટ પાવર કોઈક અલાયદી વીજળી લઈને આપે છે? અને આ બધો પરવાનો સરકારે જીબી ટોરેન્ટ પાવરને આપ્યો છે કે તમે અમદાવાદીઓ પાસે ઉઘાડી લૂંટ મચાવો. યુનિટના બિલ, યુનિટના ચાર્જેસ આજે દર બીજા ઘરે જઈને વાત કરો તો એમ કહેશે કે મારું લાઇટનું બિલ વધારે આવે છે. અને જયારે ટોરેન્ટ પાસે જઈએ કે અમારું લાઇટનું બિલ વધારે આવે છે, તમે કંઈક આમાં કરો, ત્યારે ટોરેન્ટ આપણને કોઈ જવાબ નથી આપતી. કેટલાને જવાબ આપે છે ટોરેન્ટ? હાથ ઊંચા કરો તો. ટોરેન્ટ પાસે કોઈ સમસ્યા લઈને જઈએ ત્યારે આપણને ટોરેન્ટ પાવર જવાબ આપે છે? કોઈ પણ પ્રકારની વાત આપણી સાંભળે છે? લાઇટ બિલ 2 દાડા ના ભરીએ તો લાઇટ કાપવા આવી જાય છે. અને લાઇટ કાપ્યા પછી એક નવો ગોરખ ધંધો ટોરેન્ટ પાવરે ચાલુ કર્યો છે. તમારી ફિક્સ ડિપોઝિટના પૈસા વધારે લેવામાં આવે તમારી પાસે. અને તેમ છતાં જો તમે લાઇટ બિલ ભરવામાં એક દાડું મોડું થાય તો બીજા દાડે તમારી પાસેથી 10-10 હજાર જેવી માતબર રકમ વસૂલ કરવામાં આવે છે ફિક્સ ડિપોઝિટના નામે. હવે આ મનમાની છે કે નહીં? આ મનમાની સામે લડવું પડે કે નહીં? આ બધો પરવાનો કોને આપ્યો છે અમને? શું સરકાર આંખો બંધ કરીને બેઠી છે?